વડોદરાના સુંદરપુરા ખાતે જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન. શ્રી કલ્યાણમ ગ્રુપ દ્વારા આયોજિત જલારામ જયંતિની ઉજવણીના રૂપે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેનો લાભ અનેક ભાવિક ભક્તોએ લીધો. વડોદરાના સુંદરપુરા ખાતે આવેલ ભાથીજી મંદિરના પ્રાંગણમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી. ગામના કલ્યાણમ ગ્રુપ દ્વારા જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપાની માટે કેક કાપી તથા મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. આ નિમિત્તે 700થી 800 જેટલા શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લીધો. કલ્યાણમ ગ્રુપના સદસ્ય સંજયભાઈ ઠાકોર તથા તેમના ગ્રુપના તમામ મિત્રોએ આ રામરોટીનું આયોજન કર્યું હતું. રિપોર્ટર યોગેશ ઠાકોર, વડોદરા. આજરોજ શું આયોજન રાખવામાં આવ્યું હતું? આજરોજ કારતક સુદ સાતમ જલારામ બાપાના જન્મ જયંતિનો દિવસ છે. 226મી જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા અમે એક સદાવ્રત રામરોટીનું આયોજન રાખેલું હતું જાહેર આમંત્રણથી. તો આજે જલારામ બાપાના જન્મ જયંતિ નિમિત્તે બધા પરિવાર ભેગા થયા છે અને એક રામરોટી સાથે લઈને આજે એમના જન્મ જયંતિની ખૂબ સરસ રીતની ઉજવણી કરી છે. આપના દ્વારા આ કાર્યક્રમ કેટલા ટાઈમથી કરવામાં આવશે? જે જલારામ બાપાના નામથી જે સેવાનો કેમ્પ, સેવા સેતુનો જે કેમ્પ છે ડાકોર ફાગવે ચાલતા જવાવાળા માટેનો, એ તો અમે ઘણા સમયથી કરીએ છીએ, પણ આ સદાવ્રતની શરૂઆત આજથી જ કરી છે અને આજ પછી આગળ પણ અવિરતપણે આવી રીતના સેવા કરતા રહીએ એ જ આશયથી આજના અમારો સંકલ્પ છે કે આવનારા જેટલો પણ સમય બાપાના મહેરબાનીથી, બાપાના આશીર્વાદથી, બાપાની તમામ જે જોગવાઈ છે એ પ્રમાણે અમે અમારો સેવા કેમ્પ અવિરતપણે ચલાવીશું અને સદાવ્રતની જે આજે સંકલ્પ જે લીધો છે એને અમે આગળ પૂર્ણ રીતે પૂરું કરીશું. શું નામ આપનું? મારું નામ સંજય ઠાકોર. અમારું ગ્રુપ છે શ્રી કલ્યાણમ ગ્રુપ, જેના નામથી અમે આ સેવા કેમ્પનું આયોજન કરેલું છે અને એ જ રીતના અમે આગળ કરતા રહીશું.